વાવથરા જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક લાગણીઓનું સન્માન જળવાઈ રહે તે હેતુથી માંસ મટન અને ઈંડાના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। હિન્દુ સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર મનાતા શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર સરહદી વિસ્તારમાં ભક્તિમય અને પવિત્ર વાતાવરણ જળવાઈ રહે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ દ્વારા થરાદ નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ રજૂઆતમાં થરાદ શહેર સહિત સમગ્ર વાવ થરાદ જિલ્લામાં ચાલતી જીવ હિંસા રોકવા માટે તંત્ર દ્વારા કડક અને નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન ગૌમાતા સહિત અબોલ પશુઓની થતી ગેરકાયદેસર હેરાફેરી અને તસ્કરી અટકાવવા માટે પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા ખાસ પેટ્રોલિંગ ગોઠવીને સતર્કતા દાખવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। આ ઉપરાંત શહેરના જાહેર માર્ગો, સોસાયટીઓ તેમજ મુખ્ય બજારોમાં ખુલ્લેઆમ ચાલતી માંસ, મટન અને ઈંડાના વેચાણની હાટડીઓ શ્રાવણ માસ પૂરતી તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે તેવી માંગણી કરાઈ છે। લાખો શ્રદ્ધાળુઓ અને માઈ ભક્તોની ધાર્મિક ભાવનાઓ ન દુભાય અને શાંતિ અને સદભાવનાનું વાતાવરણ જળવાય તે માટે તંત્રને સમયસર યોગ્ય નિર્ણય લેવા માટે અપીલ કરાઈ છે। આજ રોજ થરાદ જિલ્લામાંથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને સર્વે સનાતની ધર્મના લોકોએ સાથે મળી નાયબ કલેક્ટર શ્રી એસડીએમ સાહેબ શ્રીને આજે આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે આગામી પરમ દિવસથી 13 તારીખથી પવિત્ર શ્રાવણ માસનો ભગવાન શિવજીની ઉપાસનાનો અને આરાધનાનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ક્યાંય પણ જિલ્લાની અંદર કે થરાદનગરની અંદર ક્યાંય પણ ગૌ માંસ કે કોઈપણ પ્રકારનું માંસ, મટન, ઈંડા કે ગૌ કે કોઈપણ પશુધનની તસ્કરી કે હેરાફેરી ન થાય અને માંસ મટનનો ક્યાંય પણ વેપલો જોવા ન મળે અને હિન્દુની આસ્થાને ઠેસ ન પહોંચે એ માટે સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને આપણે આ માગણી કરી છે। અને જો ક્યાંય પણ આવી વસ્તુ નજરે પડશે અને ધર્મપ્રેમી જનતા દ્વારા એનો વિરોધ કે પ્રતિકાર થશે કે કંઈ પણ અનિચ્છનીય ઘટના ઘટશે તો એ જે તેની જવાબદારી રહેશે અને તંત્રની જવાબદારી રહેશે। પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાઠવવામાં આવેલા આ આવેદનપત્ર બાદ હવે થરાદ નાયબ કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા જીવ હિંસા અટકાવવા અને માંસ અને મટનના વેચાણ પર રોક લગાવવા માટે કેવા કડક પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે। હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ।